યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જ છો તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજની રેસીપી કંઈક અલગ છે તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશું પનીર પુલાવ. તો પનીર પુલાવ બનાવવા માટે મેં અહીંયા પેન લઈ લીધું છે. તેમાં 1 થી 2 ચમચી જેટલું ઘી નાખશું. ત્યારબાદ પનીરના પીસીસ એડ કરશું અને આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તો તમે જોઈ શકો છો કે બ્રાઉન થઈ ગયા છે. એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ ફરી 1 ચમચી જેટલું ઘી એડ કરીને થોડા કાજુને આપણે ફ્રાય કરી લઈએ. ત્યારબાદ ફરી ઘી એડ કરવાનું છે અને ડુંગળીને આપણે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે. ડુંગળી પણ બ્રાઉન થઈ ગઈ છે. હવે એક કુકર લઈ તેમાં આપણે થોડું ઘી ત્યારબાદ થોડું તેલ એડ કરવાનું છે. ત્યારબાદ મસાલામાં તજ, લવિંગ, તીખા, તમાલપત્ર, ત્યારબાદ આપણે તેમાં સમારેલી ડુંગળી એડ કરવાની છે. ત્યારબાદ લીલા મરચાં, બધાને આપણે મિક્સ કરી લઈશું. હવે તેમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરવાની છે. 1 ચમચી જેટલું મીઠું, લાલ મરચું, હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ લીલા વટાણા એડ કર્યા છે. મેં 1 બાઉલ જેટલા લીધા છે. ત્યારબાદ આપણે જે પનીર અને કાજુને ફ્રાય કર્યા હતા તે એડ કરશું. ત્યારબાદ બાસમતી ચોખાને એડ કરવાના છે ધોઈ. કોથમીર, 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને હવે જે આપણે ડુંગળી ફ્રાય કરી હતી તે એડ કરી છે. 1 થી 2 સીટી વાગવા દઈશું. તો ચેક કરી લઈએ, આપણા પુલાવ બનીને તૈયાર છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો આપણા પનીર પુલાવ બનીને તૈયાર છે, જે જોવામાં પણ એકદમ સરસ અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હેલો યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને રેસીપી ગમે તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરીને જજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.